એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। ને અત્યારે જેટલા બી વૈષ્ણવો જોડાયેલા છે તેમને મારી વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરો, સાથે સાથે કમેન્ટ પણ કરો, જેથી કરી બીજા જે વૈષ્ણવો છે તે આ લાઈવ સત્સંગનો લાભો લઈ શકે। તો આજે પુષ્ટિ માર્ગીય સત્સંગનો 66મો દિવસ છે ને ઘણા વૈષ્ણવો રોજે રોજ લાઈવ સત્સંગ નિહાળતા હોય છે, એ બદલ હું સર્વે વૈષ્ણવોનો આભાર માનું છું। ને હવે આપણે બૃહદ શિક્ષાપત્ર અને 84 વૈષ્ણવોની વાર્તાનો લાઈવ સત્સંગ કરીશું। ને ગઈકાલે આપણે બૃહદ શિક્ષાપત્રમાં જે શિક્ષાપત્ર 30મું હતું તેનો ભાગ પૂર્ણ કર્યો ને આજે બૃહદ શિક્ષાપત્રમાં શિક્ષાપત્ર 31માંથી શરૂઆત કરીશું। શરૂઆત કરતા પહેલા બોલો શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય। તો હવે આપણે બૃહદ શિક્ષાપત્રમાં શિક્ષાપત્ર 31માંથી શરૂઆત કરીશું। તો શિક્ષાપત્ર 31માંનો ઉદ્દેશ આવે છે, આ 31માં શિક્ષાપત્રમાં એવું નિરૂપણ કર્યું છે, વરણ બે પ્રકારનો છે, સાક્ષાત વરણ તથા પરંપરાગત વરણ। લીલાસ્થ ભક્તોને વિશેષ સાક્ષાત વરણ, આધુનિક ભક્તો વિશે શ્રી આચાર્યજી દ્વારા પરંપરાગત પ્રભુજી વરણ કરે છે। લીલાસ્થ ભક્તોમાં બે ભાગો હોય છે, શ્રુતિ રૂપા ભક્તો અને ઋષિ રૂપા અગ્નિકુમાર ભક્તો। શ્રુતિ રૂપાનું સાક્ષાત વરણ શ્રી ભગવાને કરેલું છે। ઋષિ રૂપા અગ્નિકુમાર વિશે પરંપરાથી એટલે કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ દ્વારા પ્રભુજીને વરણ કરેલું છે। પુનઃ વર્ણના પ્રકાર બે છે, આત્મીયાથી વરણ અને દાસપણાથી વરણ। એમાં અવતાર દશામાં આત્મીયતાથી વરણ થયેલું છે, અવતાર દશામાં વર્તમાનમાં દાસત્વથી વરણ થાય છે। દાસત્વના વરણના બે પ્રકાર છે, મર્યાદાથી વરણ અને પુષ્ટિથી વરણ। મર્યાદા રીતેથી જે વરણ થાય છે તે દાસત્વના વરણના બે પ્રકાર છે, મર્યાદાથી વરણ તથા પુષ્ટિથી વરણ। મર્યાદા રીતેથી જે વરણ થાય છે તેમાં સાધનાની નિષ્ઠાથી ફળ થાય છે, પુષ્ટિ રીતિએ જે વરણ થાય છે તેમાં અનુગ્રહથી કૃપાથી ફળ થાય છે, ફળ મળે છે। પુષ્ટિના વરણમાં બે પ્રકાર છે, મર્યાદા પુષ્ટિનું વરણ તથા પુષ્ટિનું વરણ। શ્રી આચાર્યજીની કૃપાથી આપણે મર્યાદા સહિત પુષ્ટિમાં અંગીકૃત થયા છીએ। શ્રી આચાર્યજીની આજ્ઞાથી મર્યાદા છે તે આપણે માટે હિતકર છે। આપણા પ્રભુજી પુષ્ટિ પુરુષોત્તમ છે, તે ભક્તની આલોક અને પરલોક સંબંધી સર્વ ચિંતા દૂર કરે છે, માટે આપણે નિશ્ચિંત રહેવું। આ માર્ગમાં શ્રી ભગવદ સેવા અને કથા શ્રવણ ગુણાનુવાદ આદિ બધું આરતીથી થાય તો જ પ્રધાન ફળ મળે છે। વિપ્રયોગ આરતી એટલે આપણને પ્રભુજીથી વિયોગ થયો છે, તો પછી આપણે પ્રભુજીના દર્શન ક્યારે કરીશું, એમની સેવા તથા લીલા રસ ક્યારે અનુભવીશું। તાપ ક્લેશ આરતી વિના સેવા કથા તથા ગુણગાન આદિ પુષ્ટિ માર્ગીય પ્રધાન ફળ આપી શકાતા નથી, પરંતુ ન્યૂનયન ફળ સાયુજ્ય વા ભગવાનમાં લયદાન કરે છે। આરતી સિદ્ધ કરવાનો ઉપાય છે, ભગવદીઓના સંગે એકાંતમાં બેસીને જીવની સાધનતાનો વિચાર કરવો, શરણ ભાવના રાખવી,
શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ રચેલા ગ્રંથ અને વિસ્તૃત સુબોધની નિબંધ આદિ ગ્રંથનો પાઠ કરવો. પુષ્ટિ માર્ગનું રહસ્ય સમજનાર ભગવદીઓ પાસેથી એના ગૂઢ અર્થો સમજવા. વિપ્રયોગ અગ્નિરૂપ શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી અનુગ્રહ કરીને વિપ્રયોગ આરતીનું દાન કરે છે. આ માર્ગની સાધન ફળાત્મક છે. વર્ણ પ્રકારના સંક્ષિપ્ત વિભાગો આ પ્રમાણે છે. પહેલું આવે છે વર્ણ, જેમાં 2 ભાગ છે. એમાં પહેલો છે સાક્ષાત લીલાસ્થ ભક્તો અને બીજો છે પરંપરા આધુનિક ભક્તો શ્રી આચાર્યજી દ્વારા. વર્ણમાં જે પહેલો ભાગ હતો સાક્ષાત લીલાસ્થ ભક્તોમાં, એમાં પાછા બીજા 2 ભાગ છે. એમાં પહેલું છે શ્રુતિરૂપા એટલે કે સાક્ષાત, અને બીજું આવે છે ઋષિરૂપા પરંપરા મર્યાદા પુરુષોત્તમ દ્વાર. હવે આવે છે બીજું વરણ. એમાં પણ બીજા વરણમાં 2 ભાગ છે, આત્મીયતાથી અને દાસપણાથી. દાસપણાથી એટલે કે આધુનિક સમયમાં. દાસપણાની અંદર પાછા 2 બીજા ભાગ છે. પુષ્ટિથી વરણ પ્રભુ કૃપાથી ફળ પ્રાપ્તિ, મર્યાદાથી વરણ સાધનથી ફળ પ્રાપ્તિ. પુષ્ટિથી વરણ પ્રભુ કૃપાથી જે ફળ પ્રાપ્તિ છે એની અંદર 2 માર્ગ છે, મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ પુષ્ટિ. આધુનિક સમયમાં શ્રી આચાર્યજી દ્વારા આપણું મર્યાદા સહિત પુષ્ટિમાં વર્ણન થાય છે. હવે આવે છે શિક્ષાપત્ર 31માંનો પહેલો શ્લોક. નિસાધન ફલે માર્ગ બલમ નેવોપજ્યુતે સાધના નામતો નાયામાત્વે ત્યો વદિતા શ્રુતિ. પહેલા શ્લોકનો શબ્દાર્થ છે નિસાધનના ફળરૂપે આ પુષ્ટિ માર્ગમાં સાધનનું બળ ઉપયોગી નથી. શ્રુતિમાં કહેલું છે આ આત્મા પરમાત્મા પ્રવચનથી, બુદ્ધિથી, બહુશ્રુતથી, જ્ઞાનથી લભ્ય નથી, પરંતુ એ જીવને જ આત્મા લભ્ય છે કે જેને એ આત્મા પરમાત્મા વરે છે. વૃત્ત જીવને જ આત્મા સ્વસ્વરૂપ બતાવે છે. એ શ્રુતિ પ્રમાણે આત્મા પરમાત્મા પ્રભુજી જે જીવનું વર્ણન કરે છે તેનાથી જ પ્રભુજી લભ્ય છે. પહેલા શ્લોકનો વિવેચન થાય છે. પુષ્ટિ માર્ગમાં સાધન સાધ્ય નથી, કેવળ કૃપા જ સાધ્ય છે. જીવ પોતાના બળ વડે કોટી ઉપાયો સાધન કોરે તોય ફળ સિદ્ધ થતી નથી. માટે શ્રુતિમાં સાધન નિષેધ કહેલો છે. મર્યાદા માર્ગમાં સાધન કૃતાર્થ હોઈ શકે, પરંતુ પુષ્ટિ માર્ગમાં તો શ્રી ભગવાન જ્યારે જીવનું વર્ણન કરે ત્યારે જ ફળ સિદ્ધિ મળે છે. મર્યાદા માર્ગમાં ભગવાનની જેટલી કૃપા તેટલું ફળ મળે. પુષ્ટિ માર્ગમાં જીવકૃત સાધના અનુસાર ફળ મળતું નથી. પુષ્ટિ તથા મર્યાદાનું આ તારણ આગળ ઉપર નિરૂપણ કરે છે. હવે આવે છે શિક્ષાપત્ર 31માંનો બીજો શ્લોક. કિંતુ સર્વથા મૂલમ હિ હરે વર્ણ રણ મુચ્યતે યથેવ વૃણતે કૃષ્ણસ્થતા તિષ્ઠત તિવે જનઃ. બીજા શ્લોકનો શબ્દાર્થ થાય છે પરંતુ શ્રી હરિનું વર્ણ સૌનું મૂળ કહેવાય છે. જે પ્રકારે શ્રી કૃષ્ણ ભગવાન જીવને વરે છે તે પ્રકારે જીવ નિશ્ચિત સ્થિતિ કરે છે. બીજા શ્લોકનું વિવેચન થાય છે. પુષ્ટિ માર્ગનું ફળ શ્રી હરિરાયજીના વર્ણથી થાય છે. જીવના સાધન વડે સાધ્ય નથી. ભગવાન જે જીવનું જેવું વર્ણ કરે છે તે પ્રકારે એ જીવ પુષ્ટિ માર્ગમાં સ્થિત થાય છે. હવે આવે છે શિક્ષાપત્ર 31માંનો ત્રીજો શ્લોક. વર્ણમ તુ દ્રિધા સાક્ષાત પરમાત્પર્ય વિભદેતઃ લીલા સ્થિત તેષુ વે સાક્ષાત દન્યસ્વતી પરંપરા. ત્રીજા શ્લોકનો શબ્દાર્થ થાય છે વર્ણના 2 પ્રકાર છે, સાક્ષાત વરણ અને પરંપરાથી વરણ. લીલા સ્થિત ભક્તોને સાક્ષાત વરણ થાય છે, બીજા ભક્તોને વિશે સાક્ષાત વરણ થાય છે. ત્રીજા શ્લોકનું વિવેચન છે શ્રી કૃષ્ણ ભગવાનથી લીલા સ્થિત સૃષ્ટિ વિશે સાક્ષાત વરણ તથા બીજામાં પરંપરાથી વરણ એમ 2 પ્રકારના વરણ છે.
આચાર્ય દ્વારકમ તત્ર વર્ણમ હરેહ સ્વતઃ લીવાસ્થેત્યોપી ભક્તેષુ વૃદેદ્રો વિદ્યમીક્ષ્યતે સાક્ષાત્સુદેષુ હરિણા વર્ણમ વૃદિનેષુ પદ્મપ્રાક પ્રકારેણ મર્યાદા પુરુષોત્તમ માત. ચોથા અને પાંચમા શ્લોકનો શબ્દાર્થ છે: શ્રી આચાર્યજી દ્વારા શ્રી હરિનું વરણ થાય છે. તે સ્વતઃ વરણ નથી, પરંતુ પરંપરાથી વરણ થયેલું કહેવાય છે. લીલા સ્થિત ભક્તોને વિશે થતા વર્ણના બે પ્રકારો છે. શ્રુતિ રૂપા ગોપીજન ભક્તજનોને વિશે શ્રી હરિએ કરેલું સાક્ષાત વરણ અને ઋષિ રૂપા અગ્નિકુમાર ગોપીજન ભક્તો વિશે પરંપરાથી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજી દ્વારા શ્રી હરિએ કરેલું વરણ. ચોથા અને પાંચમા શ્લોકનું વિવેચન થાય છે. શ્રી આચાર્યજી દ્વારા જે જીવનનું વરણ થયું છે તે સ્વતઃ વરણ નથી, પણ પરંપરાથી શ્રી આચાર્યજી દ્વારા શ્રી હરિ જીવને વરે છે. શ્રી કૃષ્ણ ભગવાનની લીલા પુષ્ટિ વિશે પોતે બે વરણ કરેલા છે: સાક્ષાત અને પરંપરાથી. શ્રુતિ રૂપ ગોપીજન ભક્તજનોનું સાક્ષાત ભગવાને વરણ કર્યું છે. શ્રીમદ વામન પુરાણમાં કહ્યું છે કે ગોપીજન શ્રુતિઓને શ્રી કૃષ્ણથી સાક્ષાત વર પ્રાપ્તિ થઈ. રામાયણમાં કહેલું છે કે ઋષિ રૂપા 16,000 અગ્નિકુમારનું વરમ પરંપરાથી શ્રી રામચંદ્રજી દ્વાર થયો છે. એ પ્રકારે લીલા સૃષ્ટિ વિશે બે જાતના વરણ છે. શિક્ષાપત્ર 31માંનો છઠ્ઠો શ્લોક. અન્યથા વ્યત્ર ભેદોસ્તિ દાસતામિતા તિભિઃ આત્મીયત્વેનાત્વ અવતારે દાસવેતના યદા વૃત્તિઃ. છઠ્ઠા શ્લોકનો શબ્દાર્થ થાય છે: બીજા પ્રકારે અત્રે વર્ણમાં દાસતા અને આત્મીયતા એવા બે પ્રકારનો ભેદ છે. અવતાર દશામાં આત્મીયતાથી વર્ણ છે તથા અવતાર દશામાં દાસતાથી વર્ણ છે. છઠ્ઠા શ્લોકનું વિવેચન થાય છે: સાક્ષાત તથા પરંપરા એવા બે ભેદ ઉપરાંત વર્ણના બીજા બે પ્રકારના પણ ભેદ છે: આત્મીય વર્ણ અને દાસભાવતી વર્ણ. અવતાર દશામાં ભગવાનના જે સંબંધીઓને જે વરણ થાય છે તે આત્મીય વરણ, અને અવતાર દશામાં દાસભાવ થાય ત્યારે થતું વરણ. તો અત્યારે જેટલા બી વૈષ્ણવો જોડાયેલા છે તેમને મારી વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, સાથે સાથે આ વિડીયોને શેર પણ કરજો, જેથી કરી જે બીજા અનેક વૈષ્ણવો છે તે આ બૃહદ શિક્ષાપત્ર અને 84 વૈષ્ણવોની વાર્તાનો લાઈવ સત્સંગ નિહાળી શકે. અને અત્યારે બૃહદ શિક્ષાપત્રમાં જે શિક્ષાપત્ર 31મું છે તેમના છઠ્ઠા શ્લોક સુધી આપણે લાઈવ સત્સંગ કર્યો, અને કાલે આપણે 7મા શ્લોકથી લાઈવ સત્સંગની શરૂઆત કરશું. તો હવે આપણે 84 વૈષ્ણવોની વાર્તાનો લાઈવ સત્સંગ કરીશું. અને ગઈકાલે આપણે વાર્તા જે 40 હતી તેમનો પૂર્ણ કર્યો, વાર્તા 40મો ભાગ, અને અત્યારે આપણે વાર્તા 41મીથી શરૂઆત કરશું. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક આનંદદાસ વિશ્વંભરદાસ ક્ષત્રિ પ્રયાગમાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ. વાર્તા 41માંનો ભાવ પ્રકાશ. એ લીલામાં કુમારિકાની બંને સખી છે. લીલામાં આનંદદાસનું નામ નાગરી અને વિશ્વમ્ભરદાસનું નામ મલ્લિકા છે. એ પ્રયાગમાં એક ક્ષત્રિના ઘરે જન્મ્યા. એમનું મન બાળપણથી વૈરાગ્ય દશામાં રહે. ખાન પાન વસ્ત્રાદિક દે સુખ કંઈ ન કરે. જેવું માતા પિતા દે તેવું પાય અને પહેરે. માતા પિતા સુંદર વસ્ત્રો પહેરાવી દે તો પ્રયાગમાં ત્રિવેણીના કિચડમાં મેલું કરીને પહેરે. માતા પિતા ખીજે, ગાળો દે, પરંતુ બોલે નહીં. જો ઘરેણાં પહેરાવે તો કોઈ બ્રાહ્મણને વૈરાગીને દઈ આવે, અને માતા પિતા પૂછે તો કંઈ બોલે નહીં. જ્યારે એમ કહે કે આપણા ખાવા પહેરવાથી શું છે, કંઈ પરમાર્થમાં કરો તો સારું છે. આ વાત માતા પિતાને ગમે નહીં. માતા પિતાએ આનંદદાસની સાગાઈ કરી. ત્યારે આનંદદાસે કહ્યું, મારો વિવાહ ના કરતા હું તો વૈરાગી છું. તે વાત માતા પિતા માને નહીં અને લગ્નની તૈયારી કરે.
દિવસ એક લગ્નનો બાકી હતો ત્યારે આનંદદાસે નાના ભાઈ વિશ્વંભરદાસને કહ્યું કે માતા પિતા તો માનતા જ નથી. આપણું લગ્ન કરશે તો આપણે બંધીખાનામાં પડીશું, માટે શો ઉપાય કરવો છે? નાના ભાઈએ વિશ્વંભરદાસને કહ્યું, આ ગામ છોડી ક્યાંય નીકળી ચાલો તો આપણે બચીશું. એટલે બંને ભાઈ સંધ્યા સમયે નાવ ઉપર બેસરી શ્રી યમુનાજીની પાર જઈ ચિત્રકૂટમાં જઈ રહ્યા. ત્યાં પર્વતોની શોભા જુએ અને વનફળ ખાઈને 8 દિવસ કહ્યા. પછી માતા પિતા બધું ગામ ખોડીને હારી ગયા. પિતાએ કોઈનાથી સાંભળ્યું કે 2 ભાઈ ચિત્રકૂટમાં જઈ રહ્યા છે, એટલે 9મા દિવસે તે ચિત્રકૂટ આવ્યા. પુત્રોની દિશા જોઈને કહે કે હવે તમે ઘરે ચાલો, તમારું લગ્ન નહીં કરીએ, અમે વૃદ્ધ છીએ. અમારો દેહ છૂટે ત્યારે તમારા મનમાં આવે તેમ કરજો. હમણાં તમે બાલ્યાવસ્થામાં વનવાસ ઉચિત નથી. બંને ભાઈ બોલ્યા, વનવાસ તો બાળપણમાં જ ઠીક છે, પરંતુ તમે આવ્યા છો તેથી તમારી સાથે ચાલીશું. પરંતુ અમારા લગ્નની બંને ચર્ચા ન કરો અને અમારા પાછળ ન પડો. અમે ચાહે તે કરીશું. કંઈ ચોરી અન્યાય કરીએ તો કહેજો. અમને તો વૈરાગી અતિ પ્રિય છે, તેમની પાસે બેસીશું. તે તમને ગમતું નથી તેથી ઘર છોડ્યું. ત્યારે પિતાએ કહ્યું, હવે તમે ઘરે ચાલો, તમારા મનમાં આવે તેમ તમે કરજો, તમારી પાછળ નહીં પડીએ. ત્યારે બંને ભાઈ પિતાની સાથે ઘરે આવ્યા. બંને ભાઈ દિવસમાં એક વખત આવી ખાનપાન કરી જાય, કથા વાર્તા જ્યાં સાંભળે અને ત્યાં જ ધરતી ઉપર પડી રહે. દેહનું સુખ દુઃખ મનમાં ગણે નહીં. એક સમયે બંને ભાઈ શ્રી યમુનાજીના તટે બેસીને જ્ઞાનની વાર્તા કરતા હતા કે ભાઈ, જન્મ તો બધો વીત્યો પણ પ્રભુથી ઓળખાણ ન થઈ. મન શ્રી ઠાકોરજીમાં ન લાગ્યું. કથા વાર્તા ઘણી સાંભળી પરંતુ મન વશ ન થયું. આપણો મનુષ્ય જન્મ વૃથા થયો. ફરીથી 84 ભોગવીશું. શું કરીએ? કંઈ ઉપાય તો દેખાતો નથી. આ પ્રકારે પરસ્પર વાતચીત કરી ધીરજ છૂટી ગઈ. ત્યારે શ્રી યમુનાજીના કિનારે પોતાનું માથું પીટીને રુદન કર્યું. શરીરને શુદ્ધ ન રહી રાત્રિએ બંને ત્યાં જ પડી રહ્યા. ત્યારે અર્ધરાત્રિ સમયે શ્રી ઠાકોરજીએ શ્રી આચાર્યજીને કહ્યું કે આ બંને ક્ષત્રિયના બાલક શ્રી યમુનાજીની પેલી રેતીમાં પડ્યા છે. તે મને મારા માટે બહુ તાપ છે. આપ પધારીને તેમનો અંગીકાર કરો, નહીં તો એમનું થોડા દિવસમાં શરીર છૂટી જશે. શ્રી આચાર્યજી કૃષ્ણદાસ મેઘન આદિ વૈષ્ણવોને જગાડીને તે જ સમયે શ્રી યમુનાજીના તીરે પધાર્યા. ઘાટ ઉપર તો કોઈ ના હતું, નાવ બાંધી છે. આપ વૈષ્ણવોને કહીએ, તમે નાવ ચલાવતા તો જાણતા નથી, પરંતુ જેમ આવે તેમ ચલાવી નાવ પાર જશે. મારી ઈચ્છા છે. શ્રી હસ્તમાં જમના જલ લઈ વેદ મંત્ર ભણી બંને ભાઈના ઉપર છાટ્યું. બંને ભાઈઓ ઉઠીને શ્રી આચાર્યજીને દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ, એમનો અંગીકાર કરો. શ્રી આચાર્યજી કહે, સવાર થશે ત્યારે નામ સંભળાવી દઈશું. એટલે બંને ભાઈએ કહ્યું કે મહારાજ, સવાર સુધી દેહ રહે ન રહે, આ દેહનું શું પ્રમાણ છે? આજે બંને જણાએ કંઈ ખાનપાન તો કર્યું નથી. આપ ઢીલ ન કરો. શ્રી ઠાકોરજીની કૃપાથી આપના દર્શન થયા. સવારે શું જાણીએ જે કેવી બુદ્ધિ થઈ જાય. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમારી બુદ્ધિ કદીએ બગડશે નહીં. તમે ઉત્તમ જીવ છો. તમે ખાનપાન કર્યું હોય તોય શુદ્ધ છો. બંનેને નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યો. નાવ ઉપર બેસાડી પાર પોતાના સાથે બંનેને લઈ ગયા. સવાર થયું ત્યારે શ્રી આચાર્યજી સ્નાન કરી શ્રી ઠાકોરજીની સેવાથી પહોંચી બંને ભાઈને કહે કે તમે ભગવદ સેવા કરો. ત્યારે બંને ભાઈએ વિનંતી કરી કે મહારાજ, અમારું મન તો સંન્યાસ લેવાનું છે, પરંતુ બીજી જગ્યાએ મન જતું નથી. અમારું મન ઠેકાણું રહે, ત્યાગ દશા છૂટે તો ઘરમાં રહી શકાય અને ત્યારે ભગવદ સેવા બને. શ્રી આચાર્યજીએ ચરણામૃત આપ્યું. સંન્યાસ નિર્ણય ગ્રંથ કરીને બંને ભાઈને સંભળાવ્યો. તેથી રસ ઉચ્છલિત હતો. ભગવદ રસ હૃદયમાં સ્થિર થયો. મનનો ઉદ્રેગ મટી ગયો. શ્રી આચાર્યજીએ શ્રી નવનીત પ્રિયાજીના પ્રસાદી વસ્ત્રો આપ્યા અને કહ્યું,
તમે એમને પધરાવી ઘરે જઈને સેવા કરજો. તમારું મન સદા શ્રી ઠાકોરજીની લીલામાં રહેશે. લૌકિક વૈદિક તમને કંઈ બાધા નહીં થાય. બંને ભાઈ શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય થઈ ઘરે આવ્યા. તેમને જોઈ માતા પિતા રોવા લાગ્યા અને બેટા, 2 દિવસથી તમે આવ્યા નહીં, ખાનપાન ક્યાં કર્યું હશે? અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી એકવાર અમને મોઢું દેખાડ્યા કરો ને. ત્યારે બંને ભાઈએ કહ્યું, અમને જગા કરી દો તો અમે ઘરમાં રહીએ. ત્યારે માતા પિતાએ કહ્યું કે આ બધી જગા તમારી છે, જ્યાં ચાહો ત્યાં રહો. ત્યારે બંને ભાઈએ કહ્યું કે નહીં, અલગ જગા કરી દો. તમારી જગા અમે નહીં આવીએ. અમે કહીએ ત્યાં તમે ન આવો તો અમે ઘરમાં રહીએ. ત્યારે એક અલગ જગા બતાવી. બંને જણે જગા ખાસા કરી શ્રી ઠાકોરજીને પધરાવ્યા. બંનેએ મળીને રસોઈ કરી, ભોગ ધરી, મહાપ્રસાદ લીધો, ભગવદ વાર્તા કરી, લીલા રસમાં મગ્ન થઈ ગયા. સંન્યાસ નિર્ણયનો ભાવ અને લીલાનો પણ ભાવ વિચાર્યો. રાત દિવસ રસમાં મગ્ન રહે. માતા પિતા બહુ સુખ કામ્યા કે પુત્ર ઘરમાં છે, ન મળે તો શું થયું. વાર્તા 41 વાર્તા પ્રસંગ 1. રાત્રિના બંને ભાઈ ભગવદ વાર્તા કરે. તેમાં ક્યારેય નાના ભાઈને નિંદ્રા આવી જાય અને મોટા ભાઈ રસમાં મગ્ન થઈ કહી જાય કે ત્યારે શ્રી ઠાકોરજી હુંકારો દેતા જાય. એથી કે નાના ભાઈને નિંદ્રા આવે છે અને જો હું હુંકારો નહીં આપું તો આ મોટો ભાઈ નહીં કહે. તેથી શ્રી ઠાકોરજી હુંકારો દેતા. જ્યારે નાનો ભાઈ જાગે ત્યારે એ કહે, જે મેં તો અહીં સુધી જ સાંભળ્યું છે, પછી તો મને નિંદ્રા આવી ગઈ. ત્યારે મોટા ભાઈએ કહ્યું, તમને નિંદ્રા આવી તો હુંકારો કોણે આપ્યો? ત્યારે નાનો ભાઈ કહે, હું તો સૂઈ ગયેલો, મને તો ખબર પણ નથી. મોટા ભાઈએ કહ્યું, શ્રી ઠાકોરજીએ હુંકારો આપ્યો હશે. તેથી બંને ભાઈ પ્રસન્ન થયા. શ્રી આચાર્યજીની કાનીથી શ્રી ઠાકોરજી સાનુભાવ જણાવવા લાગ્યા. બંને ભાઈ આ પ્રકારે બાળપણથી લૌકિક વૈદિક જાણતા નહીં. સંસારનો તાપ રંજકે વ્યાપ્યો નહીં. વાર્તા પ્રસંગ 1 ભાવ પ્રકાશ. એમની વાર્તામાં આ સિદ્ધાંત થયો કે શ્રી ઠાકોરજીનો વિરહ જેને હોય તેને તરત જ પ્રભુ કૃપા કરે. આનંદદાસ, વિશ્વંભરદાસ બંને શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા કે એમની વાર્તા તો ક્યાં સુધી કહીએ. તો અત્યારે જેટલા બી વૈષ્ણવો જોડાયેલા છે એ સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અને અત્યારે આપણે 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા જે 31મો હતો તેમનો ભાગ પૂર્ણ કર્યો અને કાલે આપણે 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા 42થી શરૂઆત કરીશું. અને બીજી એક વાત કે જેતપુરની મોટી હવેલી ખાતે બિરાજમાન પરમ પૂજ્ય જે શ્રી પ્રિયાંકરાયજી મહોદય શ્રી દ્વારા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતિક તથા વ્યવહારિક વિષયોનું જ્ઞાન આપતું એક અમૂલ્ય પુસ્તક શું કરવું અને શું ના કરવું. જો તમારે આ પુસ્તક જોતું હોય તો 9054252737 ઉપર સંપર્ક કરીને તમે આ પુસ્તક મંગાવી શકો છો. અને અત્યારે જેટલા બી વૈષ્ણવો જોડાયેલા છે તેમને મારી વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, સાથે સાથે આ વિડીયોને શેર પણ કરજો, જેથી કરી જે બીજા અનેક વૈષ્ણવો છે તે આ લાઈવ સત્સંગનો લાહો લઈ શકે. તો અત્યારે મને રજા આપશો. કાલે આપણે ફરી મળીશું બૃહદ શિક્ષાપત્ર અને 84 વૈષ્ણવોની વાર્તામાં. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.